હેલો એવરીવન, આજે આપણો ટોપિક છે એથિક્સમાં જે કેસ સ્ટડી આવે છે સુપર ક્લાસ 3 માટે, તો કઈ રીતે સોલ્વ કરવી એન્ડ શું સ્ટેપ્સ હોઈ શકે. જનરલી કોઈ પણ કેસ સ્ટડીને શરૂઆત કેવી રીતે કરવી જોઈએ સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ. હું આ રીતે કરતી હોઉં છું, એટલે તમને એ વસ્તુનું જે બ્રીફ છે એ આપવા માંગીશ. તો સૌથી પહેલાં તો કે જનરલી છે ને કેસ સ્ટડીમાં સુપર ક્લાસ 3માં પેજીસ મોસ્ટલી 3 કે 4 આપે છે, તો આપણે એ રીતે લખવાનું થશે. પછી ક્લાસ 1-2માં પેજીસ વધારે આપે છે, 5 થી 6 બી આપી દે છે. 240ની જે એડવર્ટાઇઝમેન્ટ હતી એમાં વધારે આપ્યા હતા, બટ એમાં નંબર ઓફ ક્વેશ્ચન્સ હોય છે તેની સંખ્યા વધારે હોય છે. આમાં વધીને 2 થી 3 ક્વેશ્ચન હોય છે, એટલે આટલા પેજ ઇનફ છે, મોર દેન ઇનફ છે આપણા માટે. ઓકે, બીજી વસ્તુ એ કે આપણે લાસ્ટમાં એક એક્ઝામ્પલ પણ લઈશું. મેં KSPમાં મૂકેલું હતું, એ કેસ સ્ટડી થોડા ટાઈમ પહેલાં સોલ્વ કરવા માટે આપી હતી, તો એ જ એક્ઝામ્પલ આપણે લઈશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે શું સ્ટેપ્સ હોવા જોઈએ જનરલી કોઈ કેસ સ્ટડી માટે. તો સૌથી પહેલાં તમને એક કેસ સ્ટડી આપેલી છે, તો તમારું સ્ટેપ 1 શુડ બી ઇન્ટ્રોડક્શન, કે તમે જે તે કેસ સ્ટડી છે એને બ્રીફલી એક પેરેગ્રાફમાં સમજાવો કે આ કેસ સ્ટડીનો મેઇન જે ઇશ્યુ છે, એથિકલ ઇશ્યુ, એ શું છે, કોણ કોણ જોડાયેલું છે, એમ કે કોઈ એક પર્ટિક્યુલર વાત કરે છે કે અબકની વાત કરે છે, કોઈનું નામ છે, જે તે વ્યક્તિ તમે દર્શાવી શકો કે સપોઝ કે શ્રીમાન ક આ દુવિધામાં છે, એને વિશે વાત કરી છે. તો સિમ્પલી તમે એક પેરેગ્રાફમાં કહી શકો. એક પેરેગ્રાફ એટલે તમારે 4 થી 5 લાઇનમાં તમે કહી શકો કે ઇન્ટ્રોડક્શન શું છે. ધીસ શુડ બી અવર ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપમાં શું છે, જો હિતધારકો પૂછ્યા હોય તો ઠીક છે, તો તમારે બહુ એલોબરેટ કરીને લખવા પડશે. હિતધારકો એટલે કે સ્ટેક હોલ્ડર્સ. ઘણી વખત આ પૂછે છે, ઘણી વખત નથી પૂછતા. તો જો ન પૂછે તો પણ તમારે લખી દેવાના, કારણ કે આપણે ઇનફ પેજીસ હોય છે, અને હિતધારકો લખશો તો તમારી એક કેસ સ્ટડીને છે ને એક ડિરેક્શન મળશે કે આ રીતે જ લખવાની. હિતધારકો તમારે સન ડાયાગ્રામ બનાવીને પણ તમે લખી શકો છો, પછી લિસ્ટ સ્વરૂપે પણ લખી શકો છો. ઓકે, અને આ એક્ઝામ્પલમાં આપણે જોઈશું કે કેવી રીતે હિતધારકો લેવા જોઈએ. ઓકે, હું જસ્ટ એક બ્રીફ આપી દઉં, પછી આપણે એક કેસ સ્ટડી સોલ્વ કરશું. પછી સ્ટેપ 3 શુડ બી તમારો ક્વેશ્ચન્સ જે હોય એ. તમને જનરલી 1 થી 2 ક્વેશ્ચન પૂછ્યા હોય તો તમારે ચાલુ થઈ જવું જોઈએ. જો તમને પૂછ્યું કે એથિકલ ઇશ્યુઝ શું છે, તો એ તમારે લખી દેવાના, લિસ્ટ ડાઉન કરવાનું કે ભાઈ પર્સનલ ગેઇન વર્સિસ ડ્યુટી, એ પણ હોય. પછી બીજું શું હોઈ શકે, તો બીજું હોઈ શકે કે પ્રોફેશનલ પ્રેશર વર્સિસ પર્સનલ વેલ્યુઝ. ત્રીજું હોઈ શકે કે ભાઈ લો છે, લો વર્સિસ કન્સાઇન્સ. દેર આર એમ્પલ ઓફ ઇશ્યુઝ તમે કોઈ એક કેસ સ્ટડીમાંથી લાવી શકો છો. તો આપણા 3 સ્ટેપ, આ સ્ટેપ 1 અને સ્ટેપ 2 ઇઝ કમ્પલસરી, આ તો હોવું જ જોઈએ. સ્ટેપ 3માં તમારે જે તે કેસ સ્ટડી છે એ મુજબ ચેન્જીસ આવશે. સ્ટેપ 4 શુડ બી યોર ભાઈ ક્વેશ્ચન નંબર 2, કે શું ક્વેશ્ચન છે એ હોવો જોઈએ. તો ઘણી વખત પૂછે છે કે ભાઈ તો આ વ્યક્તિએ શું કર્યું હશે, અથવા તો શું કરવું જોઈએ,
હવે શું કરવું જોઈએ એમાં છે ને બે ટાઈપના ક્વેશ્ચન હોય છે. એક તો એમ હોય છે કે એની પાસે ઓપ્શન્સ કેટલા હોય છે, ઓપ્શન્સ ક્યાં ક્યાં છે, ઓપ્શન્સ સોરી ગુજરાતીમાં થોડી તકલીફ થશે. અને અધરવાઇઝ ડાયરેક્ટલી પૂછી લે છે કે શું કરવું જોઈએ. તો જ્યારે ઓપ્શન્સ પૂછે છે ને ત્યારે હું તમને એટલું કહીશ કે તમારે મિનિમમ 3 ઓપ્શન્સ તો આપવાના જ. હવે 3 ક્યાં ક્યાં આપવાના એ કહી દો. એમાં તમારું એક હોય કે કમ્પ્લીટલી અનએથિકલ હોય, કે જે તમને પોલિટિકલ પ્રેશર છે એને તમે માની જાઓ છો, તમે કોઈ ફાઇનાન્શિયલ ગેઇન માટે તમે માની જાઓ છો એ. બીજો હોઈ શકે કે મિડલ વે. મિડલ વે કેવો હોય ખબર છે કે કોઈ વ્યક્તિની તમે જે ખોટું કરે છે, જે અનએથિકલ પ્રેક્ટિસ છે, એને તમે સોશિયલ મીડિયામાં તમારું નામ આવ્યા વગર ડિસ્ક્લોઝ કરી દો. તો આનાથી શું થશે કે તમે પણ બચી ગયા અને જે તે વ્યક્તિને ડિસ્ક્લોઝ પણ કર્યો. અને ત્રીજો ઓપ્શન છે કમ્પ્લીટ એથિકલ, કે જે તમારી ડ્યુટી છે એને તમે વળગી રહો, તમારું નામ પણ આવે, તમને નુકસાન પણ જાય તો પણ તમે આ જ સ્ટેપ લ્યો, એવું કહેવા માંગે છે. તો આ તમે ઓપ્શન્સ લખો છો ને, સપોઝ કે તમે કોઈ એક લખ્યો ઓપ્શન 1 જે અનએથિકલ છે, બરાબર, તો તમારે એના મેરિટ્સ અને ડીમેરિટ્સ એટલે કે લાભ અથવા તો ફાયદો અને નુકસાન આ લખવાનું, આવી રીતે લખવાનું. જો હું તમને નેક્સ્ટ પેજમાં સમજાવું કે કઈ રીતે લખાય. હવે તમને તમારું આ સ્ટેપ 4 જ ચાલે છે, યાદ રાખજો. સ્ટેપ 4માં તમારે ઓપ્શન્સવાળા ક્વેશ્ચન્સ છે. તો તમારે શું કરવાનું? તો તમારે પહેલાં લખવાનું કે આ ઘટના મુજબ મારી પાસે અથવા તો કોઈ બી નામ હોય, શ્રીમાન જે તે ગમે તે હોય, એની પાસે નીચે મુજબના ઓપ્શન્સ હોઈ શકે. તો તમારે લખવાનું ઓપ્શન 1 ગુજરાતીમાં કદાચ લખો છો તો કે વિકલ્પ 1. તમારે લખવાનું કે હું આ કરીશ, કે જે આખું એક પેરેગ્રાફ લખવાનો 2-3 લાઈનનો, કે આ વસ્તુ હું કરીશ જે અનએથિકલ જ છે. એ તમારે દર્શાવવાનું નથી કે આ પ્રેક્ટિસ અનએથિકલ છે, પણ તમારે લખવાનું કે ભાઈ પોલિટિકલ પ્રેશર છે તો હું ઈચ્છતો નથી કે મારે પ્રોફેશનલ લાઈફમાં કોઈ ઇશ્યુ થાય, એટલે હું મારા જે પર્સનલ જે વસ્તુ છે એને સાઇડલાઇન કરીને હું આ કરીશ. હવે એના મેરિટ્સ એટલે કે લાભ અને ડીમેરિટ્સ આવી રીતે લખવાનું. આમાં નીચે તમારે 1, 2, 3 અથવા તો આવી રીતે પોઈન્ટમાં લખી 3 થી 4 તમારે લખવાનું. એમાં તમે શું લખી શકો? તો મેરિટ્સમાં તમે શું લખી શકો કે ભાઈ વ્યવસાયિક સ્થિરતા, તમે કંઈ કરતા જ નથી, કોઈના અગેન્સ્ટ તમે જતા જ નથી, તો તમને વ્યવસાયિક સ્થિરતા મળશે. બીજું તમારું શું હોઈ શકે તો કે નાણાકીય લાભ પણ હોઈ શકે, બરાબર. ત્રીજી વસ્તુ શું હોઈ શકે કે જો એમાં કોઈ પોલિટિકલ વસ્તુ હોય તો કે પોલિટિકલ જે સ્થિરતા હોય એ પણ હોઈ શકે, રાજકીય સ્થિરતા, બરાબર. તો આવા તમારે એના લાભ શું છે એ લખવાના. ડીમેરિટ્સમાં શું આવે કે ભાઈ પર્સનલ જે તમને વ્યક્તિગત મૂલ્યોનો ત્યાગ. બીજી વસ્તુ એ કે તમારું જે ડ્યુટી ઓફ એથિક્સ છે એ પણ નથી જળવાતું. પછી તો કે એક આત્મ સંતોષ નથી મળતો કે ભાઈ મેં આ ખોટું કામ કર્યું છે. તો આવા તમારે મેરિટ્સ લખો. પછી બીજો ઓપ્શન લખવાનો, ઓપ્શન 2 કે હું મીડિયામાં આવી રીતે મારું નામ ડિસ્ક્લોઝ કર્યા વગર હું આ જે માહિતી છે એ મીડિયામાં જ હું પબ્લિકને પહોંચાડી દઈશ એમ. તો એના મેરિટ્સ ડીમેરિટ્સ પણ હોઈ શકે. ઓકે.
તો આમાં શું લખી શકાય કે જે ગુનેગાર હતો એને સજા મળી, પનિશમેન્ટ મળશે, જે ખરેખર જે ગુનેગાર છે. બીજી વસ્તુ એ થશે કે મારું નામ નહીં આવે એટલે મને પણ કોઈ નુકસાન નહીં થાય. ત્રીજી વસ્તુ એ કે જે તે વ્યક્તિ જે વિક્ટિમ છે એને પણ ન્યાય મળશે. તો પછી એના ડીમેરિટ્સ પણ હોઈ શકે છે. તો કે પોલિટિકલ કોઈ એમાં હોય જોડાયેલું, તો કે ઇન્સ્ટેબિલિટી આવી જાય, કારણ કે એ જાહેર તો થવાનું જ છે. બીજું તો કે આમાં એક એ લખી શકાય કે ભાઈ મીડિયા ઉપર ટ્રસ્ટ આવે લોકોને. બીજી વસ્તુ એ કે આમાં પણ સંતોષ તો પૂરો મળે જ નહીં, કારણ કે તમે હજુ પણ તમારું જે ડ્યુટી ખરેખર છે એ તો તમે નિભાવી જ નથી. ત્રીજી વસ્તુ એ કે કદાચ આ જે નામ વિક્ટિમ છે એને થ્રેટ બી મળે, એ બી થઈ શકે. ઓકે, ત્રીજો ઓપ્શન છે કમ્પ્લીટલી એથિકલ છે કે હું આ કરીશ ભલે મારું નામ આવે, ગમે તે થાય. તો એના મેરિટ્સ ડીમેરિટ્સ ખબર જ છે બધાને કે ભાઈ મને આત્મસંતોષ મળશે. ડીમેરિટ્સમાં શું થશે કે ભાઈ મારા જે ફેમિલી છે એને પણ નુકસાન થશે, મારું કરિયર છે એને પણ નુકસાન થશે. પણ અહીંયા તમને જે સંતોષ મળે છે, તમારી વેલ્યુ જળવાય છે, એ તમારે દર્શાવવાનું. તો આ ઓપ્શન્સ તમે દર્શાવી લીધા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તમને શું હોઈ શકે, તમારું સ્ટેપ 5 કે તમે શું ચૂઝ કરો છો, કયો વિકલ્પ તમે લેશો. તો ઓબ્વિયસલી ઓપ્શન 3 જ લેવાનો છે. આપણે કોઈ મીડિયાનો સહારો નથી લેવાનો, આપણે 1 પણ નથી લેવાનું, આપણે એથિકલ જ ઓપ્શન લેવાનો છે. હવે તમારે લખવાનું કે ભાઈ હું આ ઓપ્શન લઈશ. પછી એક પેરેગ્રાફ એનો લખ્યો. સેકન્ડ પેરેગ્રાફમાં કે કેમ લેશો તમે, તો એમાં તમારે અલગ અલગ જે ફિલોસોફર્સ હોય એના નામ દર્શાવવાના. જેમ કે કાન્ટ છે તો એનો ડ્યુટી ઓફ એથિક્સ છે. પછી એરિસ્ટોટલ છે તો એનો ગોલ્ડન મીન છે. તો એવા તમારે ફિલોસોફર્સ તમારે થોડા યાદ કરી લેવાના કે જે તમે આમાં ટાંકી શકો. પછી આમાં તમારે બધી વેલ્યુઝ લખવાની, સત્યનિષ્ઠતા, ધર્મ. આમાં ધર્મમાં તમે મહાભારત, રામાયણ એ પણ ટાંકી શકો છો. પછી બીજી વેલ્યુઝ કે ભાઈ ફરજનિષ્ઠ, સત્ય, કરુણા, જેટલી આવે એટલી લખવાની. લાસ્ટમાં તમારે કન્ક્લુઝન આપી દેવાનું કે આવી સિચ્યુએશનમાં આ વસ્તુ થાય તો આપણે એક સારા જાહેર સેવક કે જે પણ હોય એની ફરજ નિભાવી શકીએ. બરાબર, જનરલી આટલા સ્ટેપ્સ હોય છે. આ તમારું કન્ક્લુઝન આવી ગયું. સ્ટેપ 6 છે ને એ કન્ક્લુઝન આવી ગયું. તો સ્ટેપ 1, 2 અને 6 આ બધા ફરજિયાત છે, અને 3, 4, 5 જે છે ને એ તમારા ક્વેશ્ચન પર બેઝડ છે. એટલું યાદ રાખી લેવાનું. હવે આપણે એક કેસ સ્ટડી લઈએ. વેઇટ, મને આમાં છે ને પિક્ચર આવતું હોય તો આમાં જ લઈ લઈએ. ઓકે, ચાલો. ઓકે, આ કેસ સ્ટડી મેં મૂકેલી હતી કે તમે એક પહાડી જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ છો. એટલે તમે વાંચો છો ને તો તમારે છે ને કીવર્ડ્સને હાઇલાઇટ કરતા જવાના. એટલે આમાં શું આવ્યું કે ભાઈ તમે જાહેર સેવક છો, બરાબર, જ્યાં તાજેતરમાં જ અચાનક આવેલ પૂર અને ભૂસ્ખલન, એટલે શું થયું કે આ આપત્તિનો સમય થયો ના કારણે પુરવઠાના માર્ગો બંધ થઈ ગયા. તમારા ધ્યાન પર આવ્યું છે કે આ વિસ્તારના દુકાનદારો પરિસ્થિતિનો લાભ ઉઠાવી વિવિધ વસ્તુના ભાવમાં અતિશય વધારો, આ તમારી સિચ્યુએશન આવી ગઈ છે.
એક ઉદાહરણ તરીકે એક ઢાબાવાળો પુરવઠાની અછતનું કારણ આપીને એક પરોઠાના 250 વસૂલી રહ્યો છે. અન્ય લોકો પણ પરિવહન અને સેવાઓ માટે અતિશય ભાવ વસૂલતા હોવાનું નોંધાયું છે. મુશ્કેલ પરિસ્થિતિને જોતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો પણ ઊભા થયા છે. આ પ્રશ્ન પણ છે તમારી સામે એક. વધેલા ભાવોના વિરોધમાં દુકાન સામે ધરણા એટલે કે પિકેટિંગ કરી દીધું છે. એટલે આ પણ એક પ્રશ્ન છે. પૂછપરછ તમે કરી છે તો દુકાનોના પ્રતિનિધિઓએ દલીલ કરી હતી કે પુરવઠો મર્યાદિત હોવાથી ભાવ વધવા સ્વાભાવિક છે. તેઓ વધુમાં દલીલ કરે છે કે ઊંચા ભાવ વાસ્તવમાં કટોકટી દરમિયાન સૌની તાકીદની જરૂરિયાતવાળી વસ્તુઓ અને સેવાઓના વિવેકપૂર્ણ ઉપયોગની ખાતરી આપે છે. હવે આમાં તમને જે દુકાનદારો છે ને એનું પણ કહ્યું છે કે ભાઈ એનો શું પક્ષ છે, એનો પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપેલો છે. હવે તમને આમાં 2 ક્વેશ્ચન પૂછ્યા છે. સુપર ક્લાસ 3માં આવી રીતે હોય છે જનરલી કે સામેલ વિવિધ હિતધારકોના દ્રષ્ટિકોણથી ઉદ્ભવતા વિવિધ મુદ્દાઓ. આમાં તમને શું કીધું છે કે ખાલી હિતધારકોનું લિસ્ટ નથી કહેવાનું, તમારે એનો દ્રષ્ટિકોણ પણ કહેવાનો છે. અને તમે કયા પ્રકારના પગલાં લેશો સીધું પૂછી લીધું. એમ નથી પૂછ્યું કે તમારી પાસે કયા કયા વિકલ્પ હોય. તમને ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછ્યો છે, બરાબર. તો સંબંધિત દલીલો સાથે તમારા વલણની પુષ્ટિ કરો. તો ચાલો આપણે ટ્રાય કરીએ કે સૌથી પહેલાં કે આનું ઇન્ટ્રોડક્શન શું હોઈ શકે એ ટ્રાય કરીએ, બરાબર. ઇન્ટ્રોડક્શન શું હોઈ શકે? પેન ચેન્જ કરી લો તો કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગે. તો હું ઇન્ટ્રોડક્શનમાં શું લખું કે સૌથી પહેલાં મારી સામે આપત્તિનો સમય છે. તો પ્રસ્તુત કિસ્સો કુદરતી આપત્તિ વચ્ચે સંભવિત પ્રાઇસ ગાઉઝિંગ એટલે કે કિંમતોમાં અતિશય વધારાનો છે. પ્રસ્તુત ઘટના આપત્તિના સમયમાં જીવન જરૂરી વસ્તુઓના ભાવના અતિશય વધારાનું ઘટનાનું છે. હવે એ આનાથી શું થાય છે તો કે જે જનતા અને વહીવટીકર્તા છે માટે પડકારો અને અન્ય મુશ્કેલીઓ ઊભી કરે છે. ઉપરાંત આ પરિસ્થિતિ એટલી ગંભીર જણાય છે કે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા પણ ઊભી કરી શકે છે. ઓકે, આપણું સ્ટેપ 1 પૂરું થઈ ગયું ઇન્ટ્રોડક્શનવાળું. હવે તમને આમાં એમ કીધું છે કે સ્ટેપ 2માં જ તમારો ક્વેશ્ચન આવી ગયો છે કે હિતધારકો શું છે અને તેના વિશે જણાવો. તો તમારું સ્ટેપ 2 અને 3 બંને કમ્બાઈન આવી જશે. તો આપણે હિતધારકો લખીએ. તો સૌથી પહેલાં મારા મત મુજબ આમાં સ્થાનિક જનતા આવશે. એનું શું છે, એનો પોઈન્ટ ઓફ વ્યૂ, એનો પર્સપેક્ટિવ આપણે લખવાનો છે. તો કે આના મુજબ કુદરતી વ્યાજબી ભાવ અને આવશ્યક ચીજ વસ્તુઓ નો પુરવઠો જરૂરી છે. બીજો પોઈન્ટ આપણે એ લખી શકીએ કે જે કાયદો અને વ્યવસ્થા છે, જે આપણે સમજીએ છીએ કે અહીંયા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો પણ છે. તો એના મત મુજબ શું થાય
કે ભાઈ એના જીવનનું રક્ષણ પણ છે, બીજું આપણે લખીએ, બીજો સ્ટેક હોલ્ડરમાં શું લખી શકીએ તો કે સ્થાનિક દુકાનદારો અથવા તો બજાર આપણે બીજા સ્ટેક હોલ્ડર છે. તો એને શું કીધું હતું કે એના માટે શું જરૂરી છે કે ભાઈ પુરવઠો ઓછો છે. હું ટૂંકમાં લખું છું પણ તમારે આખું લખવાનું. બીજું તો કે સપ્લાય ચેઇન છે એ ખોરવાઈ ગઈ છે, તો એ લોકો માટે પણ ભાવ વધારો તો વ્યાજબી જ છે, બરાબર. એના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો કે ભાઈ એને પણ ભાવ વધારો તો કરવો જ પડશે. અને બીજી વસ્તુ એ કે એમનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ તમને ક્વેશ્ચનમાં જ લખ્યું છે કે સ્વાભાવિક છે, પુરવઠો મર્યાદિત છે એ સ્વાભાવિક છે અને જરૂરત વિવેકપૂર્ણ ઉપયોગની ખાતરી આપે છે. તો કે ભાવ વધારાથી જે સંસાધનો છે અસરકારક ઉપયોગ પણ થાય, બરાબર. હવે ત્રીજો આપણે સ્ટેક હોલ્ડર કે હિતધારક લઈએ તો એમાં આવશે સ્થાનિક વહીવટી તંત્ર. જો મેં એક વ્યક્તિ નથી લીધું, મેં આખા સમૂહને લીધા છે, જેમ કે જનતા, બજાર, વહીવટી તંત્ર. ઓકે, એ ધ્યાન રાખવાનું. તમે વ્યક્તિ પણ લઈ શકો કે જનતા લઈ શકો, દુકાનદાર, પછી વ્યક્તિમાં તમે ડીએમ તમે છો તો તમે એ પણ લઈ શકો, બરાબર. તો હવે સ્થાનિક વહીવટી તંત્રનું શું છે તો કે જનતાના જે અધિકારો છે એનું રક્ષણ કરવું. પછી દુકાનદારો જે છે એનો વ્યવસાય પણ ખોરવાય નહીં એ જોવો અને એ ન્યાયી રીતે એ ચલાવે દુકાનદારો એ જોવો. પછી કાયદો અને વ્યવસ્થા જાળવવી. બીજું કે જે આપત્તિનો સમય છે એને પણ સાચવવો. સંગ્રહખોરીનો જે મુદ્દો છે એને પણ જાળવવો. ઓકે. ચોથું જે આવશે એ સરકાર આવશે. આ મેજરમાં આવી ગયું કે શું આવે કે કેન્દ્ર અને રાજ્યની શું ફરજ છે, રાહત આપવી, પુનર્વસન કરવું, એના પગલાં લે. પછી અને જે સ્થાનિક વહીવટી તંત્ર છે એને મદદ કરે. તમે 3-4 મુદ્દા લખશો ને એટલે તમારે આરામથી 1.5 પેજ ભરાઈ જશે જો તમે તમારું લખાણ મારા જેવું હશે તો. હવે તમારે સેકન્ડ ક્વેશ્ચન એ છે. ક્વેશ્ચન 1 તો પૂરો થઈ ગયો, હવે ક્વેશ્ચન 2 છે. તમારા પેપરમાં આવી રીતે લખવાનું, ક્વેશ્ચન 2, પ્રશ્ન 2 એવી રીતે. હવે બીજો પ્રશ્ન તમને શું છે કે એક જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે તમે શું પગલાં લેશો. તો જો પેજ વધારે હોય ને તો તમારે તમે જે પગલાં લ્યો છો ને એને પણ તમારે કેટેગરાઇઝ કરવા પડશે, કારણ કે તમે સ્ટેક હોલ્ડરનું કીધું છે અહીંયા. તો તમારે પગલાં કેના માટે લેવા પડે તો કે સ્થાનિક જનતા માટે પણ લેવા પડશે, દુકાનદાર માટે પણ લેવા પડશે. પછી વહીવટી તંત્ર તરીકે તમારે આ બધું અટકાવવા માટે પણ પગલાં લેવા પડશે. તો આપણે એક પછી એક પગલાંઓની ચર્ચા કરીએ. તમારામાં લખવાનું કે ભાઈ કાયદો અને વ્યવસ્થા જાળવવાની હોવાથી સૌથી પહેલાં હું પરિસ્થિતિ છે એનો ઓબ્ઝર્વ કરીશ. પછી જે પુરવઠો છે એની કેટલી અછત કેટલી છે એ નક્કી કરીશ. પછી તાત્કાલિક રાહત આપવા માટે તાત્કાલિક રાહતનું પહેલાં જોવાનું. તો એના માટે આપણે જિલ્લા આપત્તિ ભંડોળ હોય એનો ઉપયોગ કરીશ. પછી કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે તો હું હિંસક કંઈ ના બને એનું ધ્યાન રાખીશ. આ તમે એક બ્રીફ આપી દીધું કે હું આ વસ્તુ કરીશ. હવે ડિટેલમાં તમે જુઓ કે
તમારે પછી નીચે લખવાનું કે આ વિવિધ જે હિતધારકો છે એના સંદર્ભમાં નીચે મુજબના પગલાં લઈ શકાય અથવા તો લઈ શકાય અથવા તો લઈશ એમ. તો સૌથી પહેલાં હિતધારકો આવશે આપણે કે દુકાનદાર. ઓકે, તો સૌથી પહેલાં દુકાનદાર સાથે હું શું કરીશ, કઈ રીતે મારા સ્ટેપ્સ હશે. તો મારું પહેલું સ્ટેપ્સ હશે કે ભાઈ જે સંગ્રહખોરી છે અથવા તો કાળા બજારની જે ઘટના છે એની તપાસ કરવા માટે એક ટીમ આપીશ અને જે કરે છે એની સામે દંડાત્મક કાર્યવાહી કરીશ. આ પહેલું સ્ટેપ થયું. બીજું સ્ટેપ હું શું કરીશ કે સમજાવટ. તમે એક અધિકારી છો ને, તો આ તમારો પોઈન્ટ આવવો જ જોઈએ. તમે જાહેર જનતામાં જાઓ છો, દુકાનદારો છે કે કોઈ પણ સમયે એક જાહેર અધિકારીએ સમજાવટનો ઉપયોગ કરવાનો જ. એને હું સમજાવીશ કે જે લોકો જે દલીલ કરે છે ને, જે પ્રશ્નમાં દલીલ આપી છે ને કે પુરવઠાના આધારે તમે કિંમતમાં વધારો કરો, એ અહીંયા લાગુ નથી પડતો. એ જે ફ્રી માર્કેટ હોય એમાં લાગુ પડે છે. ઓકે, અહીંયા આપણે જિલ્લો કુદરતી આપત્તિમાં છે. તો અહીં એનો જે પોઈન્ટ ઓફ વ્યૂ હતો કે ભાઈ પુરવઠો ઓછો છે તો ભાઈ કિંમત વધારવું જોઈએ જેથી વ્યવસ્થિત ઉપયોગ થાય, તો એનું ખોટું પડે છે. હું એમને એ સમજાવીશ. ત્રીજું સ્ટેપ હું એ લઈશ કે એમની જે દલીલ હતી કે વિવેકપૂર્ણ ઉપયોગ એ ખોટી હતી. એનાથી શું થશે? આ નહીં થાય. એનાથી પેનિક બાઇંગ વધશે. એટલે કે આપણને ખબર જ છે કે અત્યારે પેટ્રોલવાળો કિસ્સો ચાલે છે, તો બધા ફૂલ ટાંકી કરાવી દે છે. એમ મારો કહેવાનો મતલબ એમ છે કે હવે આ જે સંગ્રહખોરીવાળી વસ્તુ છે ને, એ દુકાનદારોમાંથી આવશે જનતા પાસે. હવે જનતાને કદાચ આજે એમ છે કે ભાઈ મારે આજે બ્રેડનું એક જ પેકેટ જોઈએ છે, પણ જો ભાવ વધારો થશે, પુરવઠો ઓછો છે, તો ભાઈ જેમ પુરવઠો ઘટશે એમ ભાવ વધશે. તો આજે જે બ્રેડનું પેકેટ 100 રૂપિયા મળે છે તો કાલે 200 થઈ જશે. તો એના કરતાં આજે હું 3 પેકેટ વધારે લઈ લઉં. તો આ એક ટાઈપનું શું થયું કે જે સંગ્રહખોરી છે એ ટ્રાન્સફર થઈ ગઈ જનતામાં. તો જે વિવેકપૂર્ણ ઉપયોગવાળી વાત હતી ને એ ના થાય. આ પેનિક બાઇંગ થઈ ગયું. બરાબર. તો અને ચોથું, તમારે થોડાક કાયદા તમને ખબર હોવા જોઈએ કે ભાઈ એક એસેન્શિયલ કોમોડિટી એક્ટ છે, એનો એક દુકાનદારો માટે એ પસાર કરીશ કે કાયદો કે ભાઈ આ મુજબ તમે આ ના કરી શકો. બરાબર. હવે બીજું સ્ટેક હોલ્ડર મારી પાસે છે કે સ્થાનિક સ્તરે અથવા તો જનતા માટે હું શું પગલાં લઈશ. તો પહેલું પગલું મારું એ હશે કે પહેલાં તો સમાન પહોંચ નક્કી કરીશ. જેમ કે આપણને ખબર જ છે કે કોઈ પણ જગ્યાએ 2 વર્ગ હોય છે, ઉચ્ચ વર્ગ અને નિમ્ન વર્ગ. તો શું થાય કે આની પાસે પૈસા વધારે હોય તો એ વધારે સામાન લઈ લે, આની પાસે ઓછો હોય તો આ ના લઈ શકે, કદાચ એવું પણ બને. તો આ બંને વચ્ચે હું સમાન પહોંચ નક્કી કરવા માટે પણ એક કાયદો બનાવીશ કે આટલાથી વધારે કોઈ પણ ખરીદી નહીં કરી શકે એક દિવસની. આ હું કરી શકું છું એઝ એ ડીએમ. બીજો મારો સ્ટેપ શું આવશે તો કે આ જે પેનિક બાઇંગ છે તો એને રોકવા માટે જનતા વચ્ચે સમજાવટનો પ્રયોગ કરીશ. આવી ગયું સમજાવટ.
કે આ વસ્તુ એને કરવાની જરૂર નથી, સરકાર ભાવ નહીં વધવા દે, જરૂરી ચીજ વસ્તુ પહોંચી જશે, ટ્રસ્ટ બિલ્ડ કરીશ એની વચ્ચે. ત્રીજો સ્ટેપ મારો શું હશે કે આ વસ્તુમાં હું શું કરીશ કે જે લોકોની ફરિયાદો છે એને પહોંચી વળવા ટીમ બનાવીશ, અથવા તો પોર્ટલનો ઉપયોગ કરીશ, અથવા તો એક એવો સમય રાખીશ કે આ દિવસ આ ટાઈમ મુજબ એ લોકો ફરિયાદ કરી શકે. તો એની ફરિયાદ મારા સુધી પહોંચે ને એવી વ્યવસ્થા હું કરીશ, જેથી એમને ટ્રસ્ટ વધે મારી ઉપર, હું જરૂરી પગલાં લઈ શકું અને એ મુજબ હું આગળ મારે શું કરવું જોઈએ એ મને એક વિઝન પણ મળે. આ હું કરીશ. ચોથી વસ્તુ હું શું કરીશ કે ભાઈ કાયદો એન્ડ વ્યવસ્થાની વાત છે કે એના માટે શું કરવું. દુકાનદારો પ્રત્યે પણ મારી કંઈ ફરજ છે ને, એના રક્ષણની પણ જવાબદારી તો મારી જ છે ને. એઝ અ ડીએમ મારે તો ન્યુટ્રલ રહેવાનું છે ને બધી પરિસ્થિતિમાં, તો મારે એનું પણ ધ્યાન રાખવું પડશે કે નહીં. તો કે જે આ જે હિંસક પ્રવૃત્તિઓ થાય છે એના માટે કડક આદેશ હું પસાર કરીશ. થઈ ગયું બે વસ્તુ માટે મારે થઈ ગયું. હવે ત્રીજી વસ્તુ એ છે કે સરકારના સંદર્ભમાં હું શું પગલાં લઈશ. આ મારું ત્રીજું એક્શન્સ થયું. તો સૌથી પહેલાં કે વ્યક્તિના જીવનનું રક્ષણ એ બંધારણીય ફરજ. આવા છે ને હેવી શબ્દો, ભારે શબ્દો યુઝ કરવાના. તો આ નિભાવવા માટે હું મારા ઉચ્ચ સ્તરના જે સરકાર છે એને આ જિલ્લાની જે પરિસ્થિતિ છે, જે પગલાં લઈ શકાય મારા તરફથી, એનો હું અહેવાલ મોકલીશ. પછી બીજી વસ્તુ હું શું કરીશ કે જે આ સપ્લાય રૂટ છે જે રોડ દ્વારા થાય છે, તો એ જો એમાં લાંબો સમય લાગી શકે એમ હોય તો એ લોકો હેલિકોપ્ટર દ્વારા જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડે. એટલે અને ત્રીજી વસ્તુ કે હું એક બ્રિજ બનીશ. કોની વચ્ચે? તો કે જનતા અને સરકાર વચ્ચે. ઓકે, આ મારી કેસ સ્ટડી. અહીંયા મને જે ક્વેશ્ચન્સ પૂછેલા હતા ને એ સ્ટોપ થઈ ગયા. હવે આપણે કન્ક્લુઝન આવે કે ભાઈ શું કન્ક્લુઝન છે. તો કે લખી શકાય કે ઉપરોક્ત જે ઘટના હતી એમાં આપત્તિ અને નૈતિકતાનો એક મુદ્દો હતો. પછી બીજી વસ્તુ એ કે એક સંગ્રહખોરીનો પ્રશ્ન હતો. પછી ત્રીજી વસ્તુ એ કે પારદર્શિતાનો જે પ્રશ્ન હતો અને વહીવટી વ્યવસ્થાનો પ્રશ્ન હતો. આ બધા પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને ડ્યુટી ઓફ એથિક્સ એટલે કોનો છે? કાન્ટનો છે. પછી જસ્ટિસ જે છે એ એરિસ્ટોટલનો છે. પછી તો કે જન સુરક્ષા, એવા બધા ભારે વેલ્યુઝ છે. એ મારી જે પર્સનલ વેલ્યુઝ છે એને જાળવી અને હું એઝ અ ડીએમ આ પરિસ્થિતિને ટેકલ કરીશ અથવા તો સંભાળીશ. બસ આ તમારી કેસ સ્ટડી પૂરી થઈ ગઈ. આઈ થિંક 4 પેજ તો આવી જ રીતે આપે છે કે અડધા પેજમાં કેસ સ્ટડી લખી હોય છે
ક્યાં ગયું આપણે પેલું ઇમેજવાળું ક્યાં ગયું? ઓકે, અડધા પેજમાં કેસ સ્ટડી લખ્યું છે એટલે તમારે ઇન્ટ્રોડક્શન અહીંયા આવી જાય તો એ 1 પેજ થયું, પછી આ 2 પેજ થયા, આ 3 પેજ થયા, 4 પેજ થયા. 4 પેજમાં આરામથી તમારે લખાઈ જાય છે. તો ટ્રાય કરો. અને તમે જ્યારે પણ આવી કેસ સ્ટડી જુઓ ને તો લખવા બેસો એના કરતાં બ્રેઇન સ્ટોર્મિંગ કરો કે હું સ્ટેક હોલ્ડર્સ આ આપીશ, મારે એથિકલ ઇશ્યુઝ આ છે, પછી હું આ વિકલ્પ લઈ શકું, આનો જવાબ હું આ રીતે લખી શકું. તો તમે એ રીતે ટ્રાય કરો. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.